हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી દેશે। ચાલો વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી દેશે। हेलो विद्यार्थी मित्रों, तो अपेक्षा રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની હાજરી પૂરી દીધી હશે। તો હવે આજના લેક્ચરની અંદર આપણે આગળ વધીએ યુનિટ 1 અગેન્સ્ટ ધ વર્લ્ડ। તો એ પહેલા આ લેક્ચર વિશે જે આગળ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એનું એક વખત રિવિઝન કરી લઈએ કે ગયા લેક્ચરની અંદર આપણે सीतापुर लाइट जे स्टोरी विषय આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। એટલે ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે વિદ્યાર્થી મિત્રો કે सीतापुर लाइट આ સ્ટોરીની અંદર એમજીપી એટલે કે મેરા ગાંવ પાવર પ્લાન્ટની સંસ્થા એ ગામના લોકોને વીજળી પૂરી પાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। તો એ કેવી રીતે પૂરી કરી રહ્યા છે, ગામના લોકો તેમને કેવી રીતે સપોર્ટ આપ્યો, આ બધી વસ્તુ વિશે આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો। એટલે કે ગયા લેક્ચરને આપણે થોડુંક વિસ્તૃતમાં રિવિઝન કરીએ તો સ્ટોરી તમને રજૂ કરું તો આપણે ગયા લેક્ચરની અંદર એવી સ્ટોરી વિશે અભ્યાસ કર્યો હતો કે સૌપ્રથમ આપણે કીધું કે ભાઈ આ ગામની અંદર એક માઇક્રો ગ્રીડની સ્થાપના કરવી એ એક શું હતો, ભવ્ય ઉત્સવ જેવો ઘટના જેવું છે। ઉદાહરણ શું કામ લાગે છે કે ગામની અંદર શું કરવું, એક માઇક્રો ગ્રીડ ઊભું કરવું। આ માઇક્રો ગ્રીડ ઊભું કરવું એ એક ઉત્સવ જેવું છે, કારણ કે દરેક વ્યક્તિઓ એમાં સામેલ થતા। હવે જે આ પ્રવૃત્તિ હતી કઈ પ્રવૃત્તિ, એટલે ગામની અંદર માઇક્રો ગ્રીડની સ્થાપના કરવી, આ પ્રવૃત્તિની અંદર કે દરેક લોકો સામેલ થતા। હવે એમના માટેનું આપણને એક સરસ મજાનું ઉદાહરણ આપે છે કે દમદમપુરા ગામની અંદર આ જે ટીમ છે તે ટીમ શું કરતી હતી, એક વખત આખા ગામનો નકશો બનાવેલી હતી અને એ પણ ધગધગતા સૂર્યના તડકાની નીચે ગામમાં ઘરે ઘરે જઈ પાવર સ્ત્રોતથી લઈને એ ગ્રાહકોના ઘર સુધી વીજળીનું જોડાણ કેવી રીતે આપવું અને એમના માટેના વાયરો કઈ જગ્યાએ મૂકવા, આ બધો એક ટીમ એ નકશો તૈયાર કરી રહી હતી। તો આ સમયે કોણ કે આ જ્યારે પ્રવૃત્તિઓ ચાલુ હતી તો તે પ્રવૃત્તિઓમાં કેટલા ગામના લોકો તેમની સાથે સામેલ થયા અને તેમાં જોડાયા। જ્યારે બીજા કેટલાક લોકો હતા તે તેમને જોતા રહ્યા અને હુકમનો ઓર્ડરો આવતા રહ્યા। જ્યારે બીજા ઘણા લોકો કે જે આતુરતાપૂર્વકની જે પ્રવૃત્તિ હતી તે પ્રવૃત્તિઓને નિહાળતા રહ્યા હતા। અને આગળ વાત કરીએ તો શું કીધું કે આ જે ટીમ છે એ ટીમ હર હંમેશા માટે દરેક ગામની અંદર એવું મકાન જોતું। કેવું મકાન, તો કે પાકી ઈંટોથી બનેલું, પાકી ઈંટોની દિવાલો વાળું અને પાકા છાપરા વાળું એટલે કે ધાબા વાળું મકાનો પસંદ કરતા। શેના માટે, તો કે જે એમની પેનલ અને બેટરી છે, પેનલ અને બેટરીને ગોઠવવા માટે। તો આપણે કહી શકાય કે પેનલ અને બેટરીને ગોઠવવા માટે દરેક ગામમાં એક પાકી ઈંટો
ની દીવાલો પર પાકા છાપરા કે ધાબા વાળું મકાન પસંદ કરતા. હવે એ કંપનીનો એક પહેલો નિમાયેલો ઇલેક્ટ્રિશિયન એટલે કે તે કોણ હતું? એઝર. આ રેવસા જિલ્લાના સામાન્ય બ્લોક હતો એમના દ્વારા એક કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયનની એમને નિમણૂક કરી હતી. એ નિમણૂક કરી હતી પહેલો ઇલેક્ટ્રિશિયન કોણ હતો? એઝર. આ એઝર જે શક્ય હોય તેટલા વધુ સૂર્યના કિરણો મળી રહે એ રીતે દક્ષિણ દિશામાં તે પેનલને ગોઠવી. શું કર્યું? જેટલું શક્ય હોય તેટલું વધારે પ્રમાણમાં સૂર્યના કિરણો મળી રહે એ રીતે એમણે દક્ષિણ દિશામાં એ પેનલને ગોઠવી. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા. તો આ બધી વસ્તુ આપણે જોઈ. તો હવે અહીંથી આપણા લેક્ચરને આપણે કન્ટિન્યુ કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે જોશું આગળ આપણે જોઈ લીધું એમજીપીએ શું કામ કર્યું, કેવી રીતે કામ કર્યું, કેવી રીતે જોડાણ આપ્યું, કેવી રીતે લોકોને હેલ્પફુલ થયા, લોકો માટે કે શું કે નવીનતા કરી હતી અને લોકોએ પણ તેમને કેટલો સાથ સહકાર આપ્યો. હવે એકાદ વર્ષમાં જ 3500 કરતા વધારે ઘરધારકોને તો કે આ એમજીપીએ વીજળીના કનેક્શન આપી દીધા. તો હવે આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે આ જે વીજળીના કનેક્શન મળી ગયા આપી દીધા પછી એ ગામના લોકોને કેવો ફાયદો છે, એ ગામના લોકો માટે કેવું ફળદાયક નીવડ્યું, કેવી રીતે તે અસરકારક બન્યું એ આપણને કહે છે. તો એના કારણે હવે નવું શું ચાલુ થયું અને ગામના લોકોએ આ એક વીજળીનું કેવા હેતુ માટે એને ઉપયોગમાં લીધો. આ બધું આપણે હવે આજના લેક્ચરની અંદર જોશું. તો ચાલો આપણે ટ્રાન્સલેશન કરતા જઈએ અને સાથે સાથે સમજતા જઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ટેક્સ્ટબુકની અંદર ધ્યાન. We are saving our environment with this light sound, and there is no pollution in our homes either, says the farmer from the village. જો શું કહે છે કે હવે આ એમજીપી સંસ્થાએ ગામના લોકોને વીજળી પૂરી પાડી દીધી. તો વીજળીનું જોડાણ આપી દીધું. તો વીજળીનું જોડાણ આપ્યા પછી એ ગામના લોકોનો એના ઉપર એ વીજળી મેળવવા ઉપર કેવો પ્રભાવ પડ્યો એમનું શું કહેવાનું થાય છે? તો એ માટે એક ગામના ખેડૂતે આપણને અહીં કીધું. શું કીધું? જો છેલ્લા એક કીધું આપણે સેઝ ઓફ ફાર્મર ઓન ધ વિલેજ. ફાર્મર એટલે ખેડૂત, ઓન ધ વિલેજ એટલે ગામના એક ખેડૂતે કહ્યું શું? વી આર સેવિંગ, અમે બચાવી રહ્યા છીએ અવર એન્વાયરમેન્ટ એટલે અમારું પર્યાવરણ વિથ ધીસ લાઇટ્સ એટલે આ વીજળીથી. આ વીજળીથી અમે અમારું પર્યાવરણ બચાવી રહ્યા છીએ. સમજે શું કહેવાનું? આગળ પણ આપણને કીધું કે આ જે સૌર ઉર્જા દ્વારા ઉત્પન્ન થતી વીજળી એ શું છે? એ ધુમાડા રહિત વીજળી છે. એટલે આ વીજળી જ્યારે આપણે વીજળીનો ઉપયોગ કરીએ તો જેની અંદરથી ધુમાડો ઉત્પન્ન થતો નથી એટલે પર્યાવરણ પણ પ્રદૂષિત થતું નથી. તો આના બદલે વીજળી નહોતી તો શું કરવું પડતું? એ ગામના લોકોને એ પ્રકાશ માટે દીવાઓ જલાવવા પડતા. તો જ્યારે ગામના લોકોએ દીવાઓ પ્રગટાવતા તો જેમાંથી શું થતું? એ ધુમાડો ઉત્પન્ન થતો. તો એ ધુમાડો પર્યાવરણની અંદર ફેલાતો અને જેના કારણે એમની એ લોકોને પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હતું. તો હવે મોટો ફાયદો શું થયો? એક તો એ ધુમાડો થઈ ગયો બંધ અને આ વીજળીનો ઉપયોગ કરવા લાગે તો આ વીજળીથી ધુમાડો ઉત્પન્ન થતો નથી. એટલે મુખ્ય કામ શું થયું? એક તો પર્યાવરણને બચાવવાનું. એટલે એ ખેડૂત કહે છે કે હવે અમે આ વીજળીની મદદથી અમે અમારા પર્યાવરણને બચાવી રહ્યા છીએ. And there is no pollution. જો અને ત્યાં હવે કોઈ જ પ્રદૂષણ નથી in our homes એટલે અમારા ઘરમાં પણ. જોયું? પર્યાવરણમાં તો નથી, વાતાવરણમાં તો નથી, પણ હવે અમારા ઘરમાં પણ કોઈ જ પ્રકારનું પ્રદૂષણ નથી. New business are starting to emerge amongst the customer too, says another. એટલે કે બીજા એક વ્યક્તિએ કહ્યું. શું કહ્યું બીજા એક વ્યક્તિએ? ન્યૂ બિઝનેસ એટલે નવો વ્યવસાય
આ સ્ટાર્ટિંગ એ શરૂ થયું ટુ ઇમર્સ એટલે બહાર નીકળી પડ્યું ચાલુ થયું અમોંગેસ ધ કસ્ટમર્સ એટલે કે ગ્રાહકોની વચ્ચે હવે શું કહેવા માંગે છે બીજા એક ખેડૂતે બીજા એક વ્યક્તિ એ પણ કહ્યું શું કે જે વીજળી મળી તો વીજળી મળવાને કારણે ઘણા લોકો એ ઘરે ગૃહ ઉદ્યોગ તરીકે ઘણા બધા એવા નવા ઉદ્યોગોનો વિકાસ કરવા લાગ્યા એટલે કે આપણે ખ્યાલ છે કે ઘરે આપણે ઘણા પ્રકારના ગૃહ ઉદ્યોગો કરી શકીએ વીજળીની મદદથી તો આપેલા એ કાંઈ હતું નહીં તો હવે વીજળી મળી એટલે ગામના ઘણા લોકોએ આ વીજળીની મદદથી ઘણા ઉદ્યોગો પણ શરૂ કરવા નવા બિઝનેસો પણ શરૂ કરવા લાગ્યા છે In one village, एक गामમાં કે customers are using the light to weave sarees by night. જો કેવી રીતે ઉપયોગ કરવા લાગ્યા વીજળીનો તો કેમમાં પણ એક ઉદાહરણ આપ્યું છે કે એક ગામની અંદર કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો આ યુઝિંગ એટલે ઉપયોગ કરી રહ્યા છે the light એટલે વીજળીનો to weave એટલે વણવું સાડી એટલે સાડી by night એટલે રાત્રે એક ગામમાં એ ગ્રાહકો એ રાત્રે સાડીઓ વણવામાં આ વીજળીનો ઉપયોગ કરી રહ્યા છે તેનું કહેવાનું કે સાડીઓનું ભરતકામ કરવું સાડીઓને વણવી આવું બધું કામ જે પહેલા રાત્રે વીજળી પ્રકાશ ન હતો જેના કારણે ગામના લોકો કંઈ કરી શકતા ન હતા તો હવે તે ગામના લોકોને વીજળી મળી ગઈ તો આ વીજળીનો ઉપયોગ પણ એ સારા હેતુ માટે કરવા લાગ્યા તો એવું ઉદાહરણ કે ગામની અંદર એ ગ્રાહકો એ કસ્ટમરો રાત્રે સાડીઓ વણવા માટે પણ ઉપયોગ કરવા લાગ્યા In another અને બીજા એક ગામમાંથી one man now has night business making plastic tablecloth જો એક માણસ કે now has night business એટલે રાત્રિ વ્યવસાય શરૂ કર્યો શેનું મેકિંગ પ્લાસ્ટિક ટેબલક્લોથ પ્લાસ્ટિક ટેબલક્લોથ બનાવવાનો એક રાત્રિ વ્યવસાય પણ શરૂ કર્યો જાણ કહેવાનો હવે બીજા એક ગામની અંદર એક માણસે રાત્રે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો પણ વ્યવસાય બિઝનેસ શરૂ કર્યો તો આ વીજળી પડવાના કારણે ગામના લોકોની અંદર આવા ઘણા બધા ફાયદાઓ થવા ઘણા બધા નવા કામો શરૂ થવા લાગ્યા અને સૌથી મહત્વનું તો કે જો ઇટ ઇઝ નાઇસ ટુ લિવ લાઈફ while we cook and eat it is nice એ ખૂબ જ સારું છે કે તું એવું લઈ એટલે પ્રકાશ કે વીજળી હોય while we cook જ્યારે આપણે રાંધી રહ્યા હોય and eat અને ભોજન લઈ રહ્યા હોય જ્યારે રસોઈ બનાવતી અથવા તો ભોજન લેતી વેળાએ વીજળી હોય એ ખૂબ જ સારી બાબત છે એટલે ગામની મહિલાઓ પણ કહેવા લાગી કે અમારે એ વીજળી વગર રસોઈ બનાવવી પડતી અને જમવું પણ પડતું તો વીજળી જ્યારે રસોઈ બનાવતા હોય અમે જમતા હોય એ સમયે વીજળી હોવી એ પણ એક સારી બાબત છે કે our children are also studying more now અને our children કે અમારા બાળકો પણ સ્ટડી એટલે અભ્યાસ કરી રહ્યા છે મોર કે વધારે નાવ છે હવે અમારા બાળકો પણ વધુ અભ્યાસ કરી રહ્યા છે એટલે શું કહેવા માંગે છે કે અત્યાર સુધી એ બાળકોને રાત્રે પ્રકાશ વીજળી મળતી નહીં તો રાત્રે બાળકોને હોમવર્ક કરવું હોય રીડિંગ કરવું હોય અભ્યાસ કરવો હોય તો પણ થઈ શકતો નહીં તો હવે વીજળી મળવાને કારણે અમારા બાળકો એ રાત્રે પણ અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ કરી શકે છે તો એટલે કે છે કે હવે અમારા બાળકો એ રાત્રે પણ અભ્યાસ કરી રહ્યા અને વધુ અભ્યાસ કરી રહ્યા છે લલિત વિદ્યાર્થી તો અહીં આપણી આ સ્ટોરી 2 એટલે કે સીતાપુર લાઈન પૂર્ણ થાય છે તો ચાલો હજી એક વખત આજે જે આપણે ચલાવેલું છે એનું એક વખત રિવિઝન કરી લઈએ તો ફરી પાછું ધ્યાન જ્યાંથી આજે આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી આપણે એક વખત રિવિઝન કરી લઈએ we are saving our environment with this light શું કે છે we are saving અમે બચાવી રહ્યા છીએ our environment ને અમારું પર્યાવરણ with this light એટલે આ પ્રકાશની મદદથી આ વીજળીની મદદથી અમે અમારા પર્યાવરણને બચાવી રહ્યા છીએ and there is no pollution in our home અને ત્યાં અમારા ઘરમાં પણ કોઈ
પ્રદૂષણ છે નહીં. says the farmer from the village. ગામના એક ખેડૂતે કહ્યું. now હવે business are starting to emerge amongst the customer too. business are starting એટલે બિઝનેસ શરૂ થવા લાગ્યો. emerge એટલે બહાર આવવું, amongst the customer too એટલે ગ્રાહકોની વચ્ચે પણ. હવે ગ્રાહકોની વચ્ચે પણ એ વ્યવસાય બિઝનેસ બહાર આવવાનું શરૂ થયું. says another બીજા એકે કહ્યું. and in one village અને એક ગામમાં customers are using the light to live સારી by night. ગ્રાહકો એ રાત્રે સારી વણવા માટે આ લાઇટનો આ વીજળીનો ઉપયોગ કરી રહ્યા છે. and in another અને બીજા એક ગામની અંદર કે one man now has a light business making plastic tablecloth. માણસ એ પ્લાસ્ટિક ટેબલક્લોથ બનાવવાનો વ્યવસાય કરી રહ્યો છે. it is nice to have light while we cook and eat. અને મહિલાઓ કહે છે કે જ્યારે અમે રસોઈ બનાવી રહ્યા હોય અથવા તો જમી રહ્યા હોય ત્યારે લાઇટ હોય, વીજળી હોય એ ખૂબ જ સારું છે. and our children are also studying more. અને અમારા બાળકો પણ વધુ અભ્યાસ કરી રહ્યા છે. ઘણી વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે અહીં સુધી બધાને સમજાઈ ગયું હશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી એક વખત આને વાંચી અને રિવિઝન કરી લો. પછી આપણે આગળ સ્ટોરી ત્રીજી ચાલુ કરીશું. પણ એ પહેલા એક વખત આને રિવિઝન કરી લો. 1 મિનિટનો સમય આપું છું. ઝડપથી વિદ્યાર્થી મિત્રો ત્યાં બેઠા બેઠા વાંચી લેજો. હેલો વિદ્યાર્થી મિત્રો, તો લગભગ આપણે બધાએ સીતાપુર લાઇટનું રિવિઝન કરી લીધું હશે. તો અહીં આપણી એ યુનિટ 1 ની બીજી સ્ટોરી સીતાપુર લાઇટ પૂર્ણ કરીએ છીએ. અને હવે આપણે આ યુનિટ 1 ની જ ત્રીજી સ્ટોરી એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી શરૂ કરશું. હવે ત્રીજી સ્ટોરીની અંદર શું છે તો કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. એક લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરી એ તેમના કંઈક વિશિષ્ટ કારણને કારણે જ તાજેતરની અંદર શું છે સમાચારમાં છે. કારણ કે એમનું વિશિષ્ટ કારણ શું છે તો કે આ લાઇબ્રેરીના ત્રીજા ભાગના સભ્યો છે ને એ મહિલાઓ છે. શું છે એનું વિશિષ્ટ કારણ કે લાઇબ્રેરીના જે ત્રીજા ભાગના સભ્યો છે ને એ કોણ છે? મહિલાઓ છે. એટલે કે મહિલાઓ માટેની આ લાઇબ્રેરી મહત્વની છે. આપણે બધે લાઇબ્રેરીઓ જોઈ હશે જ્યાં વાંચકો તો હશે પણ પુરુષ વાંચકોની સંખ્યા વધુ હશે અને એના સભ્યો પણ પુરુષ વધુ હશે. પણ આ એક પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી કે જે એક બહુ મસ્ત મહિલાઓ માટે કામ કરે છે. તો કેવું કામ કરે છે, કેવી રીતે એમનું મહત્વ છે, મહિલાઓ ત્યાંથી શું મેળવે છે, આ બધી જ બાબતો આપણને અહીં સમજાવેલી છે. તો ચાલો આપણે એમને સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણે ટ્રાન્સલેશન કરતા જઈએ અને તેમને સમજતા જઈએ. તો સ્ટોરી 3 એટલે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે પલક્કડ પબ્લિક જાહેર લાઇબ્રેરી. ઇન કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ and running since September 2013.
હવે શું કહે છે કે આ પલ્લક્કડ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો કે કેરળમાં. કેરળની અંદર આ પલ્લક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એટલે સ્થાપવામાં આવી છે એન્ડ રનિંગ અને ચાલુ છે. ક્યારથી? સિન્સ સપ્ટેમ્બર 2013 એટલે 2013 સપ્ટેમ્બરમાં આ પલ્લક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી માંડીને હજુ ચાલુ છે. સમજાણું કહેવાનો અર્થ? પલ્લક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ક્યારે શરૂ થઈ? તો કે 2013 સપ્ટેમ્બરના રોજ. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. એ શું છે? ઇટ ઇઝ અ ફાઇન એટલે સરસ, સારી, મોડર્ન એટલે આધુનિક લાઇબ્રેરી. તે એક આધુનિક લાઇબ્રેરી છે. આધુનિક સરસ લાઇબ્રેરી છે. આધુનિક એટલે તો આપણે ખ્યાલ છે કે જ્યાં આપણને જુદા જુદા પ્રમાણની અંદર, ઘણા પ્રમાણની અંદર સુવિધાઓ મળી રહે વિથ ટેકનોલોજી. તે એક આધુનિક લાઇબ્રેરી. પછી બીજું શું છે? તો કે સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન, કે જે માહિતીનું પણ સેન્ટર છે, જ્યાંથી એ લોકો માહિતીઓ પણ મેળવી શકે છે. એન્ડ નોલેજ અને જ્ઞાનનું ને સેન્ટર છે, ત્યાં લોકો જ્ઞાન પણ મેળવી શકે છે, વાઇસડમ દાહ પણ મેળવી શકે છે, કલ્ચર એક્ટિવિટી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કઈ વસ્તુઓનું સંશોધન, એન્ડ રેફરન્સ અને સંદર્ભનું કેન્દ્ર છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ એક સ્થળ એ શું છે? માત્ર વાંચન સ્થળ નથી, માત્ર લાઇબ્રેરી નથી, પણ અહીંયાથી એ લોકો આ બધી જ માહિતી મેળવી શકે છે અને આ બધી જ માહિતીનું એક કેન્દ્ર છે. શેનું કેન્દ્ર છે? ફરી પાછું રિવિઝન કરીએ તો કે તે એક આધુનિક લાઇબ્રેરી, માહિતીનું કેન્દ્ર, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. But recently, it has recently been in the news for different reasons. Recently એટલે તાજેતરમાં, ન્યૂઝ એટલે સમાચારમાં છે, ફોર ડિફરન્ટ રીઝન એટલે તેમના કંઈક જુદા જ કારણને લીધે. પણ તાજેતરમાં તે તેમના કંઈક જુદા જ કારણને લીધે સમાચારમાં, ન્યૂઝમાં પ્રખ્યાત છે. સમજાણું કહેવાનું? સમાચારમાં છે એટલે કે જેની વાતો થાય છે. હવે આપણે વાતો કરતા હશું સમાજ, માર્કેટ, બરાબર છે ને? તો કે એની અંદર કંઈક વિશેષતા રહેલો હશે, એવા સ્થળની આપણે વધુ ચર્ચા કરતા હશું, એવા સ્થળની આપણે વધુ વાતો કરતા હશું. તો એટલા માટે આ પણ તાજેતરની અંદર સમાચારમાં તો છે, પણ એના માટેનું રીઝન શું છે? તો કે એના માટેનું રીઝન, એમના માટેનું કારણ એ કંઈક જુદું જ છે. શું જુદું કારણ છે? તો એ આપેલું છે. જો a third of these 1,000 members are women. જો થર્ડ એટલે ત્રીજા ભાગના, ઓફ ઈચ 1,000 વુમન એટલે તેમના સભ્યો કેટલા છે? 1,000. 1,000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો એ કોણ છે? સ્ત્રીઓ છે. સમજાણું કહેવાનું? આ સમાચારમાં છે એનું મુખ્ય કારણ આ કે તેમના 1,000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો એ સ્ત્રીઓ, મહિલાઓ છે. These women, supported by the shared space the library offered them. These women એટલે આ સ્ત્રીઓને સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ. શેર એટલે ભાગ આપવામાં આવ્યો, સ્પેસ એટલે જગ્યા, લાઇબ્રેરી એટલે લાઇબ્રેરીએ ઓફર ધેમ એટલે તેઓને ઓફર કરી, આપી. હવે શું કહે છે? આ મહિલાઓને એ લાઇબ્રેરીએ એક જગ્યા આપવામાં આવી અલગ. કે લાઇબ્રેરી જે છે, લાઇબ્રેરીએ આ જે ત્રીજા ભાગની મહિલાઓ હતી એ મહિલાઓને એક અલગ જગ્યા આપી કે ભાઈ આ જગ્યા તમારી, તમે અહીંયાથી તમારા માટે કોઈ પણ વસ્તુનો વિકાસ કરો. સમજાણું કહેવાનું? એટલે લાઇબ્રેરીએ એ મહિલાઓને એક અલગ જગ્યા ફાળવી અને લોન્ચ્ડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને જો 2014ની ફેબ્રુઆરીમાં તો એક નવું મહિલાઓ માટેનું યુનિટ શરૂ થયું. સમજાણું કહેવાનું? એને જુદી જગ્યા આપી તો મહિલાઓએ સ્પેશિયલ સ્ત્રીઓ માટેનું, મહિલાઓ માટેનું એક એમની એ જગ્યા ઉપરથી સ્પેશિયલ એક જુદું એક યુનિટ શરૂ કર્યું. એ યુનિટ ક્યારે શરૂ થયું? 2014ની ફેબ્રુઆરીમાં. એટલે 2014ની
ફેબ્રુઆરીમાં મહિલાઓ માટેનું તે એક અલગ યુનિટ શરૂ કરવામાં આવ્યું. The unit got together to discuss method of empowering women. તો હવે યુનિટ એટલે આ જે યુનિટ છે, આ જે ટુકડી છે એ ગોટ ટુગેધર એટલે એકઠી થતી, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવા માટે, ઓફ ઇમ્પાવરિંગ એટલે સ્ત્રી સશક્તિકરણ. બરાબર. હવે શું કે છે કે આ જે મહિલાઓ છે, આ જે યુનિટ જે ટુકડીઓ છે એ સ્ત્રી સશક્તિકરણની ચર્ચાઓ માટે ત્યાં એકઠી થતી, ભેગી થતી. નોખો યુનિટ લોન્ચ કર્યું. નોખા યુનિટમાં સ્ત્રીઓ મહિલાઓ ભેગી થતી અને એનો હેતુ શું હતો? તો કે સ્ત્રી સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવાનો. રેડી વિદ્યાર્થી મિત્રો? હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને અહીં સુધીનું સમજાઈ ગયું હશે, પણ હજુ એક વખત આપણે એનું રિવિઝન કરી લઈએ. ઇન કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્થાપવામાં આવી. એ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013 અને 2013ની સપ્ટેમ્બરથી તે કાર્યરત કે ચાલુ છે. સમજાઈ ગયું કહેવાનો અર્થ? 2013ની સપ્ટેમ્બરમાં તેમની સ્થાપના કરી અને ત્યારથી લઈને તે કાર્યરત છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક આધુનિક લાઇબ્રેરી છે. તદુપરાંત શું છે? સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન, કે જે એક માહિતીનું સેન્ટર છે. લોકો ત્યાં આવે છે, મહિલાઓ આવે છે અને જુદા જુદા પ્રકારની અહીંયાથી માહિતીઓ મેળવે છે. એટલા માટે શું કહે છે? એ લાઇબ્રેરી તો છે, તદુપરાંત તે માહિતીનું સેન્ટર પણ છે. તદુપરાંત નોલેજ, જ્ઞાનનું પણ સેન્ટર છે કે જ્યાંથી જ્ઞાન પણ મળે છે. એકબીજાના વાર્તાલાપથી, વાંચન દ્વારા આપણે જ્ઞાન પણ મેળવી શકીએ છીએ. તો એ એક માહિતી મેળવવાનું સેન્ટર, જ્ઞાનનું સેન્ટર, આ બધું હોય એટલે અહીંયા ડહાપણ તો હોય જ. તો એટલે કે વાઇસડમ, ડહાપણ, કલ્ચર એક્ટિવિટી, તો અહીંયા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે કે મહિલાઓ દ્વારા કે એ ટુકડી દ્વારા, એટલે કલ્ચર એક્ટિવિટી. પછી રિસર્ચ, કોઈ વસ્તુઓ પર સંશોધન કરવું, રિસર્ચ પણ કરવામાં આવે છે. એન્ડ રેફરન્સ અને સંદર્ભનું કેન્દ્ર છે. આખું શું લેવાય કે તે એક આધુનિક લાઇબ્રેરી, એ માહિતીનું કેન્દ્ર, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. બટ it has recently been in the news for different reasons. પણ તે રિસન્ટલી એટલે તાજેતરમાં બીન ઇન ધ ન્યૂઝ એટલે સમાચારમાં છે, ફોર ડિફરન્ટ રીઝન એટલે તેમના જુદા જ અલગ કારણથી. પણ તાજેતરમાં તે તેમના કંઈક અલગ કારણથી ચર્ચામાં છે. એ કારણ શું છે? તો કે a third of its 1000 members are women. A third of its 1000 women. 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો એ કોણ છે? મહિલાઓ છે. These women supported by the said state library offered them. આ મહિલાઓને એ લાઇબ્રેરીએ એક અલગ જગ્યા ફાળવી આપી છે. તો શું કે છે? આ મહિલાઓ જે છે એમને લાઇબ્રેરીએ શું કર્યું? એ લાઇબ્રેરીના સંચાલકોએ એક અલગ જગ્યા ફાળવી આપી કે જેથી કરીને મહિલાઓ અહીંયા પોતાના કામો કરી શકે. અને પછી લોન્ચ ધ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014 અને 2014ની ફેબ્રુઆરીમાં એક મહિલાઓ માટેનું, સ્ત્રીઓ માટેનું એક અલગ યુનિટ શરૂ કરવામાં આવ્યું. અને ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ વુમન્સ. અને આ યુનિટ, આ ટુકડી એ એકઠી થતી શેના માટે? ડિસ્કસ એટલે ચર્ચા કરવા માટે, ઇમ્પાવરિંગ વુમન્સ એટલે સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી સશક્તિકરણની ચર્ચાઓ અને તેમને પ્રોત્સાહન આપવા માટે તે મહિલાઓ ત્યાં એકઠી થતી. રેડી વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણા લેક્ચર પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે. તો જતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે જે આપણે ચલાવ્યું છે તેમનું એક વખત રિવિઝન કરી લેશે
ચાલો અત્યારે બેઠા બેઠા એક વખત રિવિઝન કરી લેવું. 1 મિનિટનો સમય આપું છું વિદ્યાર્થી મિત્રો. તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને જોવાઈ ગયું હશે. તો આપણા લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ પાઠને અહીંથી કન્ટિન્યુ કરીશું. પણ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.